આજના હું વિડીયોમાં તમને જણાવવાનો છું એવી ઇન્સ્ટાગ્રામની નીબોલી છોરી કે એને એટલી સીધી છોરીની આજે વાત કરવાના છીએ કે તમે જોઈ થશે 100%. એ પણ આપણા ગુજરાતમાં પણ હવે આગાહી બતાવી એ આગાહી ઝેલવા માટે. એટલે આ વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે હવે આનું કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈ પણ વાત કરી જાય, કોઈ પણ પોસ્ટ કરી જાય, કોઈ વખત પોતાની કોઈ પણ શરત જ નહીં હોય અને ગમે તેવી રીત અપલોડ કરી શકે. એક બોલ કઈ ટ્રેન્ડિંગ ઉપર હોય અને તે મોણા કઈ ટ્રેન્ડિંગ ઉપર હોય, કોણ દેખાય છે કોણ નહીં એ કંઈ કોઈને માલુમ જ નહીં ને અપલોડ કરી જ દેવું, પોસ્ટ કરી જ દેવું, ગમે તેને છે તો સોશિયલ મીડિયામાં ધમકી આપી જ દેવી ને પછી વેહણતા માફી માંગી જ લેવી આ રીતે. ને પછી મને એમ નહીં કહેતા કે તમે છોરીઓને બદનામ કરો છો. એ પાછળ ચોખ્ખી ભાષામાં કીધું છું. કેટલી ભૂલની છોરીઓ હોય ને તેના પર રોટ મારે છે. આજ લગી કોઈ પ્રાઇવેટ છોરીનો ફોટો અપલોડ નથી કર્યો. એટલે કોઈ પણ ભૂલ કરતો હોય તો માફ કરી દેજો. જય હિન્દ, જય ભારત. अरे क्या हुआ इतनी खुश कैसे है? नेक्स्ट मंथ शादी है मेरी. कॉन्ग्रेचुलेशन. करेंगे आप? આ લહેંગા ઝબલા हमारी ये गान ना खले. हमारे तो घाघरा वाली છે, ઘાઘરા વાળી જે વેહણ મક્કી દેખાય ને એ મક્કીમાં છે ને દાંતડો લીંટકવા પડે, પછી ડોળા ભાંગવા, પછી સસરાટ લાગે, પછી એમ નહીં કહેવાય. અહીં તો 1 વાગે ખાવાનું મળે, 1 વાગે ને પછી હાથ. अगर आपका दिल पढ़ाई में नहीं लग रहा तो मुझसे लगा लो. આ તો એક પ્રકારની રાંડ છે, રાંડ. આ તો ટોલ નાખે બેહવા વાળી રાંડ છે. આની વાત નહીં રાખતો ને તો તને છે ને હરિયાના કોમથી ઉણીને માર નાખીશ જો ધ્યાન ના રાખીશ. अगर कोई मेरी बात बुरी लगे तो उसे दिल पर लेके મારા ब्लॉक વિડીયોમાં कर પણ देना મારા मुझे. શબ્દોથી ખોટું લાગે તો મને પણ માફ કરી દેવાનો. હો બધા લોમ એ બધો ગુસ્સો તમારે ગાર્ડમાં રાખવાનો, મને નહીં બતાવવાનો. નમસ્કાર મિત્રો, આજે આપણે ઇન્સ્ટાના એવા એલ્ગોરિધમ વિશે વાત કરવાના છીએ કે ના 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 તમને વ્યાયામ अगर कोई मेरी बात बुरी लगे तो કે ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ જ ખરાબ કરી નાખ્યું. હવે ઇન્સ્ટાગ્રામમાં છે ને હું ને પછી આ બ્લોક કરું કે પછી એના પર વિડીયો બનાવું. જો મારો વિડીયો કદાચ વાયરલ થશે ને જોશે ને તો ખોટું ના માનતી, કારણ કે તું જે રીતે લે છે ને એ રીતે અમે પણ ઠોકવા તને આવી ગયેલા છે. એટલે આ વિડીયોમાં બનાવી જો અને અંત સુધી દેવાનું ભૂલતા નહીં. એટલે આપણે જણાવીએ હવે નેક્સ્ટ મંથ. यार मुझे एक और मौका दे दो. बादाम खाया करो, अपनी औकात भूल रहे हो क्या? માટે ગોળી ખાયા કરો. થોડાક તમારા વજન વધી જાય તો જરીક થોડુંક વધાર ઉસકા હે, નહીતર કોઈક દિવસ કોઈક સડી જાત પછી તું પસકાઈ જવાની છે. किसी के बदल जाने से मुझे फर्क नहीं पड़ता તારાથી કામ क्योंकि તો થાય अब નહીં. मैं खुद बदल गई. મનનું ગોહડું તું ઉસકાય નહીં ને તું છે તારા ટીબી ના રોગ વાળે તો પછી તારાથી કામ શું થાય? તો પછી ધણીનો શું ભાર ઉઠાય તારાથી ખેતરમાં તો કામ થાય એમ છે નહીં ને પછી તને બદલાઈ જ જાય ને પછી સામે વાળો વ્યક્તિ. हाय शीरी. बाप की फटी पड़ी है नोट कमाने में और बेटा परेशान है लौंजिया पछाने में. हाँ. की इज्जत बढ़ाने के लिए फटी पड़ी है और बेटी अब इंस्टाग्राम पर गांड मराने के लिए. क्यों, क्या कमी है मेरे अंदर? तुम्हारे अंदर कोई कमी મને नहीं લાગે है. છે કે તને ધંધો મળી ગયો છે ટોન લાખ. हस्बैंड से बात कर रही थी तो फिर क्या हुआ? जिसका था તો उसने પૂરેપૂરી ब्लॉक તું છે ને करवा दिया. પછી પાછી જ્ઞાન આવે છે જાણ તું છે તો પેલા યુટ્યુબ વાળા બાબા જેવું. तेरे ऐसी तो 36 आती जाती रहती है. तू तो सोच तेरे जैसों का तो बाजार लगता हो. જ્યાં બજારમાં આવી જાય ને તો એ ઘડી તારી બજારની હું બજારની હકીકતે તારાથી ના વેઠાય. અને જ્યાં કંઈક હાથ લાગી ગયું ને ત્યાં પેલીને છે ને 10 છોકરાની માં બનાવીને ખવામાં આવે છે. સર તારી માલા લંડે ખાલી દઉં. तुम एक बार शादी की जिद करके तो देखो सीधा ब्रेकअप न हो गया બસ तो છોકરા કે कहना. મરવા કર. એકવાર તું શાદીની વાત કરે તો પછી લંડ કોઈ છોરો નીચે લે ઓસડીની. यार तेरे ब्रेकअप क्यों हो गया? बेबी तू तुम तारा किसी से आकर बात ले. मत करना अरे लेकिन मैं 10 जगह मुंह मारता रहूंगा बस यही सोचता था. છે એટલા હોય એટલા ઇન્સ્ટાગ્રામ પર બનાવું. મારા હારા કઈના તારું બધું હેન્ડ છે ને
मैं खुद को किसी से कंपेयर नहीं करती। आई नो मैं जैसे भी हूँ लाजवाब। એ તો મને હજી ખબર છે કે તું પૂરેપૂરી રાંડ છે यूपी बिहाરની। रुला दिया आपने यार। वो तो प्यार हो गया था तेरे से, वरना तेरे जैसे चार चलाती। अरे हमारी जो चार है थोड़ा इन चार ना ले तो हજી हमारा શું હોય કે પછી બીજાનો શું હોય? ઇન્સ્ટાગ્રામ પર આવીને લંડે ખાવા ત્યારે આટલી બધી નાગાઈ કરે છે એકવાર ચૂહી લીધી। पीरियड्स का दर्द सबको मजाकी लगता है। मेरी जान हाँ, किसी तने लड़की आप से एक जाके बात पूछो કહો ને, कि તમને ખોટું લાગ્યું છે કે આના ઉપર રોસ્ટ મારે છે, પણ એ મને પણ ખબર છે કે રોસ્ટ કેમ મારશે। એના બહુ પણ એને ઘમંડ છે, એને ઓકાતની ખબર નથી કે બેટી માટે આ છોરો આવે કે આ લોકો શું શું કરે છે તે કેટલી એની ઇજ્જત ખતરામાં છે, એના મા બાપની ઇજ્જત કેટલી ખતરામાં છે, પણ આ છોરીને તો સમજવું નથી એટલે રોસ્ટ। હમણાં પીરિયડની વાત ચાલી, અમને નથી ખબર કે પીરિયડ ચાલે કે તે દીકરીને કે છોરીને કે બેનને કઈ રીતની ઇજ્જત આલવી જોઈએ તે। અમે કોઈની આજ લગે એવી છોકરીની ઇજ્જત નથી કાઢી, એટલા માટે કોઈ પણ દિલને ઉપર લેતા નહીં, ના તો ખાલી શોધીની મજાક વાળી છે, એટલે મને ઉપર કોઈ પણ લેતા નહીં। આમ તો પકડીને ઠોકવાની છે બરાબર, તમને હાલ લાગે તમે પેલ લીજો, પણ મને મારો વારો ખૂબ ગયો થોડો।